તો મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે બાજરીનું વાવેતર કરેલ છે અને આજે તારીખ 28/2/2025ના રોજ આજે આપણે બાજરીનું વાવેતર કરેલ છે। તમે જોઈ શકો છો આટલું આપણે પી ગયું છે, બાકીનો ભાગ જે છે તે હજી પાવાનો છે। આવી રીતના મિત્રો પાણી હાઈલું આવે છે, તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ, તમને ખાસ જણાવી દઉં કે આપણે આજે બિયારણ છે તે પેસિફિકા 21-22 નંબરનું જે બિયારણ આવે છે, પેસિફિકા 21-22 નંબર બાજરાનું જે બિયારણ આવે છે તેનું વાવેતર કરેલ છે। પહેલાં તો તમને પેસિફિકાનું તમને બેગનું પેકિંગ જે આવે છે તે તમને બતાવી દઉં। આવું મિત્રો આવી કોથળીમાં પેસિફિકા 21-22 નંબર આવે છે બિયારણ, તમે જોઈ શકો છો। પેસિફિકા 21-22 નંબર તો મિત્રો આવી રીતના આવે છે પેસિફિકા 21-22 નંબર। હવે મિત્રો તમારે આમાં જોવાનું શું છે કે ખાસ કોઈ પણ બિયારણ લઈ, આ તો ઠીક છે બાજરો છે, બાજરી હોય કે કોઈ પણ બિયારણ હોય તો તેની ખાસ ડેટ જોવાની। પહેલી ડેટમાં મિત્રો આવશે ડેટ ઓફ ટેસ્ટિંગ, બરાબર, એ ટેસ્ટિંગની ડેટ હશે। બીજી ડેટ આવશે ડેટ ઓફ પેકિંગ, બરાબર, આપણું જે બિયારણ છે તે પેકિંગ કઈ ડેટમાં થયું। અને લાસ્ટ જે મિત્રો મેન જોવાનું છે વેલિડ અપ ટુ જો અહીંયા મિત્રો જોવા મળે છે વેલિડ અપ ટુ, તો મિત્રો તેની તારીખ છે 17/8/2025। હવે મિત્રો હું આ જે બિયારણ છે તે 17/8/2025 સુધી લાસ્ટ હું વાવી શકું, ત્યારબાદ જો મિત્રો હું વાવું તો એક્સપાયર ડેટ ગણાય। તો ખાસ મેન વસ્તુ એ જોવાની કે તમને એક્સપાયરવાળી ડેટ તો નથી ને આ બિયારણમાં મળતી, તો એ ખાસ ચેક કરવાનું। કેમ કે જો તમને એક્સપાયર ડેટવાળી ડેટ જો મળશે બિયારણ તો તે ઉગવાનો ચાન્સ ઘટી જાય છે, અમુક ટકા ઉગે છે, અમુક ટકા ન ઉગે અને સાવ પણ ન ઉગે। એટલે ખાસ મેન કોઈ પણ તમે બિયારણ લ્યો તો ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે વેલિડ અપ ટુ ડેટ જે છે તે ખાસ હોવી જરૂરી છે। અને તે મિત્રો લાસ્ટ ડેટ હોય છે, એક્સપાયર ડેટ હોય છે જે, તો આપણે 17/8/2025 છે। આમ જોઈ તો થોડોક બાજરી આપણી થોડીક લેટ પણ કહેવાય, તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈઓ, અમે આવી રીતના કેમ વાવ્યું એ પણ તમને જણાવી દઈએ। અમે મિત્રો ડાયરેક્ટ ચાંસ પંચિયું મારી અને સીધું આમાં બિયારણ છાંટ્યું જ છે, ડીએપી અને બિયારણ મિક્સ કરી અને ડાયરેક્ટ આપણે છંટકાવ જ કરેલ છે, આમાં હારે મિત્રો છાંટ્યું જ છે સીધું। જો મિત્રો આમાં બાજરીમાં એવું છે કે ખેતીમાં એવું છે કે તમે જેટલા ખર્ચા કરો એટલા ઓછા છે। આના જગ્યાએ કદાચ હું રોટો મારી, ઘણા ખેડૂતો એવું કરતા હોય છે, પંચિયું મારે છે, ત્યારબાદ રોટો મારે છે અને ત્યારબાદ ઓયણીથી બાજરી વાવે છે, તો તેમાં ખર્ચો મિત્રો વધી જાય છે। તો આપણે આમાં એવું કર્યું કે ડાયરેક્ટ પંચિયા મારી અને શાહ પંચિયું મારી અને વચમાં બસ બાજરો, તમે જોઈ શકો છો આમાં સીધો બાજરો પડ્યો હશે, તો મિત્રો આવી રીતના તો સીધો બાજરો જો એવી રીતના અમે છાંટી દીધું છે બિયારણ। એટલે આમાં છે ને મિત્રો બહુ ઝાઝો ખર્ચો નથી આવતો, કેમ કે ખેતી એવી વસ્તુ છે કે જેમાં તમે જેટલો ખર્ચો કરો તેટલો ઓછો। તો આમાં કોઈ પણ જાતનું કાંઈ કોઈ કોથરો વગેરે કે કોઈ કાંટાની જડ કે કોઈ આપણે ફેરવ્યું નથી અને એમને છાંટી દીધું છે। આ ઢેફાની જે ખડી છે તે આમ દબાતી જાય છે પાણી આવે એટલે, અને બાજરાનું બિયારણ છે તે આપણું દબાઈ જાય છે અને આરામથી ઉગી જશે। મિત્રો જ્યારે ઉગશે ત્યારે કેવો ઉગાવો થાય છે તે પણ હું તમને મારા વિડીયોના માધ્યમથી તમને ખાસ બતાવીશ। તો કદાચ મિત્રો જો મેં રોટો હાંક્યો તો રોટો પણ હાલત, અને રોટો હાંકીને ઓયણી બોલાવીએ તો પણ થાત, પણ એવો ખર્ચો આપણે કર્યો નથી, ડાયરેક્ટ પંચિયા હાંકી અને છાંટી દીધું છે આમાં, બરાબર મિત્રો, હાથેથી જ, અને ડાયરેક્ટ પાણી વારી દીધું છે। આજ સવારે જ મિત્રો આપણે આમાં જે વાવણીયાથી મિક્સ કરી બાજરી અને ડીએપી તો મિક્સ કરી અને આપણે છાંટી દીધું છે। મિત્રો આપણે ડીએપી આ જમીનની અંદર યુઝ એટલા માટે કરવું પડે છે કે આ જમીનની અંદર મિત્રો દેશી ખાતર જરાય પણ નથી, 0 દેશી ખાતર છે, એટલા માટે અમે ડીએપીનો યુઝ કરેલ છે। મિત્રો જોઈ શકો છો આમાં મિત્રો જે વધઘટ પાણી આવે છે તે સામેના જે ચાંસ છે તેમાંથી વહી જતું હોય છે। તો ખેડૂત ભાઈઓ, તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો, ખાસ ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। યુટ્યુબની અંદર મિત્રો હાલારનો ધબકારો આપણું યુટ્યુબ ચેનલ છે અને ખેતીની અવનવી માહિતી આપણે હરમેશ શેર કરતા હોઈએ છીએ। તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ, મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।